ગોપીપતિ ગોલોકપતિ અન ગોપ ગોકુલાનંદ પણ જીવન જશોદાનંદ કે એ તને નમો જય કૃષ્ણ વ્રજચંદ કઈ સર સર પર સધાર્ય મારતાર અનુસાર કર કર વર ધર મેલ કરે એ હરિ હર સૂર્ય વર્ય સરંગતિ મનહર ભર ભર ઉર અતિ અરખ ભરે નિરખત નર પ્રવાર પ્રવાર ગણ નિર્જર નિકટ મુગટ સુર સવર નમે એ ગણ રવ પટ ફરર ગરર પદ ગુગર રંગ ભર સુંદીર શ્યામ રમે મારો રંગ ભર સુંદીર શ્યામ રમે એવો ભગવાન કૃષ્ણ કનૈયો સનાતન ધર્મનો એવો જગત ગુરુ પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને એમ કે મારા ચરણમાં વયો આવે એટલે ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે અને વનરાવનમાં વાહળી પણ વગાડી શકે ગોપીઓના વસ્ત્ર પણ ચોરી કરી શકે અને યુદ્ધના મેદાનમાં શંખ પણ વગાડી શકે અને દ્રૌપદીને એ વસ્ત્રો પૂરી પણ શકે રે કનૈયા રખી લેહું લાજ તાતો આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર જાય યકાર નાવ ચાર્યો તાતો વસ્ત્ર બની બેઠો થોઈ સારી હેક નારી હેક नारी बीच सारी है कि सारी बीच नारी है तो नारी बीच सारी नहीं सारी बीच नारी ना है कचारी चकचारी है ये तो बाके बनवारी है एक भगवान कृष्ण कन्हैयानी गोकुल आठम જ્યારે આવી રહી છે જન્માષ્ટમી આવી રહી છે શ્રાવણ મહિનો શિવનો મહિનો પવિત્ર મહિનો સનાતન ધર્મમાં એક એક દિવસ નહીં એક એક રાત નહીં પણ એક એક ક્ષણ છે ભક્તિમાં તરબોળ થવાનો એમાં મેઘાએ મેર કરી હોય ભારત વર્ષમાં જે ઋતુઓ આપી છે પરમાત્માએ ઋષિ મુનિઓની આ ધરતી અને ભારત એક એવી ઘટના છે ભારત છે કોઈ ધરતીનો ટુકડો નથી એવી ઘટના છે અને એમાં ધરતીમાં ભારત વર્ષમાં આપણે ત્યાં ગોકુળ આઠમ આવે દરેક ભક્તોને આમ તો ઉત્સવ પ્રિય આપણો દેશ છે આ ધર્મ પ્રિય આપણો દેશ છે ઋષિ પ્રધાન પણ છે કૃષિ પ્રધાન પણ છે પણ કૃષ્ણ એ તો ગવાતો કૃષ્ણ છે કૃષ્ણ એટલે રાહડામાં ગવાતો કૃષ્ણ રાસમાં રમાતો કૃષ્ણ યુદ્ધના મેદાનમાં ગવાતો કૃષ્ણ દાદ બાપુએ કીધું ને મહાભારત વાવો ને ગીતા નીકળે તો એ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની જીએસટીવીના દરેક દર્શકોને મારા તરફથી ખૂબ ખૂબ વધાય અને જીએસટીવી તરફથી વધાય ખાસ કરીને કૃષ્ણ વિશે તો હરિભજન કો મહિમા કો સાગર ભર્યો કવિ કપોત કી સંચ કૃષ્ણના મહિમાનો તો દરિયો ભર્યો છે કપોત કી સંચ કવિ છે કબૂતર પાણી દરિયામાં પીવા જાય ને એને ખારું લાગે ને પાછું ઉડાડી મૂકે એટલું દરિયામાંથી કબૂતરની ચાંચમાં પાણી આવે એટલું કૃષ્ણ વિશે કવિઓ કથાકારો કલાકારો બોલી શકે બાકી હરિ મહિમા કો સાગર ભર્યો એનું વર્ણન કેમ થઈ શકે પણ એ ભગવાન કૃષ્ણ માટે ભગત બાપુ એમ કહે છે કે ઈ ગોકુળની વદની આઠમ આવે ગોકુળમાં વદ આઠમ જ્યારે આવે અને એ વખતે ભગવાન કૃષ્ણ છે મથુરાની જેલમાં જન્મી અને પછી ગોકુળમાં આવે અને પછી ભગત બાપુ કહે છે એ જે આજુ આવ્યા છે એ વધાયું કે રાજો ને પાવા રે નંદ બાવાજીના નેહ મારેજી એ જે આજ ગોવાળિયા એ મંડી ગયા ગીત રૂડા ગાવા જીવે નંદ બાવાજીના નેસ મારેજી એ જી આજ આહોલિયા મધુરા લાગ્યા સેવા જે નંદ બાવાજીના પછી ઘટના કેવી બની ગોવાળિયા પાવ વગાડવા મંડાણા ગાવડિયું છે નાચવા મંડાણી એની ટકોરિયું વાગવા મંડાણી ઘંટડીયું ગળે બાંધેલી વાગવા મંડાણી મધુરા મુધુરા પવન યમુનાનો છે એના વેણ ખળ 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 શ્યામ તન શ્યામ ધન શ્યામ હે હમારો મન આઠવ પોર औधव हमें श्याम ही शो काम है श्याम ही है श्याम जी है श्याम बिना नहीं थी आंधे किसी लाकरिया दार श्याम नाम है न श्याम गति श्याम मति श्याम ही है प्राणपति श्याम सुखदाई सो भलाई शोभा धाम है औधव तुम भये बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है रोम रोम श्याम थी जाए भगत बापू कहे छे के फूलड़े वेरी छे रूड़ी गोकुळियानी शेरियों फूलड़े वेरी छे रूड़ी ए गोकुळियानी शेरी रे तातोली कंपी रे ए उठी ओला कंसनी कचेरी हजी वेरी छे बाळा
વેશ મારેજી. ફૂલડે વેરી છે ગોકુળિયાની શેરી, કંપી ઉઠી કંસની કચેરી. જે ખરાબ તત્વો છે એ બધા કંપવા માંડ્યા છે, કારણ કે હજી તો વેરી છે બાળા વેશમાં. એવો ભગવાન કૃષ્ણ કનૈયો રાહડાઓમાં પણ એને બેનું દીકરીઓ હાથે માથેમાં આવે ને રાહડા ગાય, એમાં પણ કૃષ્ણના ગીતો ગવાય, ડાયરાઓમાં ગવાય, સંતવાણીમાં ગવાય, કથામાં ગવાય, હાલતા ગવાય, ચાલતા ગવાય. એમ શ્વાસે શ્વાસમાં એ નારાયણ, એ પુરુષોત્તમ પર બ્રહ્મ, એ ભગવાન કૃષ્ણ કનૈયો, એ કૃષ્ણની જ્યારે જન્મોત્સવ ઉજવાતો હોય, એ કૃષ્ણ જ્યારે જન્મો ત્યારે તો ભગત બાપુ તો એમ કે છે કે શ્રી કૃષ્ણ પોઢ્યા જે ઉદરમાં, એ જનની જ્યાં કેદ હશે, તો એ જ વિચાર મૂકે અકળાવી કે બીજી રૈયતના શું હાલ હશે. અંધારાની માથે પ્રકાશ રૂપે આવ્યો પરાત્પર બ્રહ્મ, અને એ મથુરાની જેલમાં જન્મી ગોકુળમાં આવી દુનિયાને, આ ધરતીને લાખો કરોડો વર્ષો સુધી બચાવવી હશે, તો એને માટે શું કરવું એ પર્યાવરણ સમજાવે. એ ગાયોની સેવા, એ ગાયો હશે તો પ્રકૃતિ હશે તો આપણે બચશું. એને કાલી નાગને નાથી અને કીધું પ્રદૂષણ પાણીમાં કરતા હોય એને પણ નાથી લેવા. ગોવર્ધનની પૂજા કરી એટલે કે પ્રકૃતિની પૂજા કરો, ગાયોને તમે હાચો તો ધરતીના ગોળા ઉપર આ માનવ જીવન છે. આમ તો સૃષ્ટિનું દરેક જીવન છે એ યુગો યુગો સુધી રહેવાનું છે. એવા પરાત્પર બ્રહ્મ, બસ ભગવાન કૃષ્ણ કૃષ્ણ, હે મારા કનૈયા, હે મારા કૃષ્ણ એમ બોલીને હૈયામાં વાઇબ્રેશન આવે. એવો ભગવાન આપણી હારે સતત લાઈવ રહેતો ભગવાન, ક્ષણે ક્ષણે આપણા હૃદયમાં ધબકાર થઈ અને ધબકતો ભગવાન. અને એ ભગવાન માટે બધાને વધાઈ સાથે એક છંદની કડી બ્રહ્માનંદ સ્વામી રાસોત્સવમાં, ચરસરી સંદમાં રાસોત્સવમાં રેણકીમાં પણ વર્ણન કર્યું છે, એવું ચરસરીમાં વર્ણન કરી અને કહે છે કેવો આનંદ, કેવા સંગીત વાગતા હતા. કે ઠે ઠે બજ પ્રણવ ઠોર ચે ચે શરણાય સોર ઢે ઢે બજ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે. એ જુક 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 બજત જાજ ટુક ટુક મંજીર રાંજ ડુક ડુક યુ પંગ ચંગ અતિ ઉમંગ ડોલે. દ્રગડદા પખાજ સગડદા થઈ થઈ સમાજ, કડકડદા 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 દુકાળ તુકડ ધંથટ રાચે. એ હારી હાર ગજ ઘેર ઘેર ભીક્ષત સુર બેર બેર, ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે. એ મારો ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.